મિત્રો ચેતરભાઈ વસાવા આવતીકાલે 12 વાગ્યે જેલ મુક્ત થવા જઈ રહ્યા છે। શું આવતીકાલે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી આપણી આ વિડીયોમાં હું તમારો દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી ચેતરભાઈ વસાવા જેલમાં છે। જેમ કહે છે કે આવતીકાલે જામીન મંજૂર એટલે કે જામીન અરજી આપવાના છે। 10 વાગ્યે જામીન અરજી આપશે અને 12 વાગ્યે ચુકાદો આવશે। તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો। આપણે જાણવા જઈ રહ્યા છે કે ચેતરભાઈ વસાવા છેલ્લા 3 દિવસથી જેલમાં છે, ત્યારે બધા લોકો આખા ગુજરાતની અંદર આંદોલન ચાલી રહ્યું છે કે ચેતરભાઈ વસાવા નિર્દોષ છે, એમને જેલ મુક્ત કરો। આ રીતના બધી જગ્યા પર વકીલો દ્વારા કે આદિવાસી સમાજ દ્વારા બધી જગ્યા પર જો આવેદનપત્રો અત્યારે માનવામાં આવે તો આપી રહ્યા છે, પરંતુ આવતીકાલે જે 10 થી 11 વાગ્યાના ગાળામાં જે જામીન અરજી મૂકવાના છે અને 12 થી 12:30ની આજુબાજુ વાગ્યામાં જો ચેતરભાઈ વસાવાનો જે ચુકાદો છે આવવાનો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાનો જે ચુકાદો છે, જે જામીન છે આવતીકાલે આપવા જઈ રહ્યા છે। જેમ કે 10 તારીખે જે સરકારી વકીલ જેમ કે જે કોર્ટમાં હાજર હતા, જે જ વકીલે જણાવ્યું છે કે ચેતરભાઈ વસાવાને આવતીકાલે એટલે કે 10 તારીખે જે જામીન અરજી મંજૂર થશે તો ચેતરભાઈ વસાવા આવતીકાલે બહાર આવી જશે અને જામીન મંજૂર ના થાય તો ચેતરભાઈ વસાવાને છેલ્લા 3 થી 4 મહિના જેલ ભોગવવું પડશે। જેમ કહેવાય છે કે આ સરકારી વકીલ સાહેબે જ આ ખુદ જણાવ્યું છે। તો બધા લોકો અત્યારે જે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબની અપડેટ જે કેવી રીતના આવે, તો આપણે જેમ લાઈવ અપડેટ મળે છે એમ તૈયારીમાં આપણે જણાવી દઈએ છીએ। તો આ હતી આજની જે અપડેટ ચેતરભાઈ વસાવા સાહેબની, અને આવતીકાલે 12 વાગ્યાની આજુબાજુ આપણને જે પૂરો જે ચુકાદો છે આપણે મળી જવાનો છે, અને ચેતરભાઈ વસાવાને જેલ થશે કે પછી જેલની બહાર આવશે એ પણ તમામ જે જાણકારી છે આવતીકાલે આપણને મળી જશે। ફટાફટ આ ઈકે ચેનલ સાથે જોડાઈ જજો અને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં છે।